હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજનો અટાણાનો અહીંયા આપણે રોહાડાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને આવવાના છે થોડાક મહેમાન ને રસોઈ બનાવવાનું થઈ રહ્યું છે અહીંયા કમ્પ્લીટ ને હમણાં ઘણા બધા લોકો એમ પૂછે છે કે રમભાઈ તમારા વિડીયા કેમ નથી આવતા, તો આપણે થોડાક છે ડિપ્રેશનમાં રહીએ છીએ એટલે બહુ મેળ આવતો નથી. નકર ખોટું બોલતો હોય તો રાધિકાબેનને પૂછી લ્યો. હમણાં આપણે થોડાક ડિપ્રેશનમાં હોય એટલે અમને થોડાક આપણે વિડીયા ને બહુ મળતા અને થોડીક પરવા નતા આવતા. અમારા અહીંયા તનુબેન આવી ગયા છે. અમારા તનુબેન ને છંતીબેન આવી ગયા છે. તો તમે લોકો પણ આજે અમારો વિડીયો થોડોક જોજો અને અમને એવી થોડીક અમને થયું આજે કે થોડોક એક વિડીયો મેલીએ. બાકી અમને વરસાદ છે નહીં, વિડીયા મૂકવાનું મન થતું નથી. ઇન્સ્ટાગ્રામમાં આપણી ધબધબાટી બોલતી હોય ઇન્સ્ટાગ્રામમાં, કારણ કે હેલું છે એડિટિંગ કરીને ઇન્સ્ટાગ્રામમાં કઈ નાખી દે, એમાં ટેગ બેગ લખવાનું કંઈ હોતું નથી ને આપણે આમાં ટેગ લખવો પડે, થંબનેલ બનાવવી પડે, પ્રોસેસ કરવી પડે, બધું કરવું પડે એટલે અમે બહુ એની પ્રોસેસમાં જતા નથી. ને હવે અહીંયા અમારા રાધિકા બેન શીખી ગયા છે શીરો બનાવતા. જો રવાનો લોટનો શીરો અમારા રાધિકા બેન બનાવી રહ્યા છે. રાધિકા બેન, તમારે ખાવાનું કે છે? કેમ ખાવાનું કહેશો? તો તમારે લોકોને પણ શીરો ખાવો હોય તો આવજો. ને મહેમાનમાં અમારા નગાભાઈ ને લીલુબેન ને આ ત્યાં છે અમારા પોપટભાઈ ને રમભાઈ આવી રહ્યા છે. અહીંયા અમારે તમે ગોટાના બહુ શોખીન હશે એટલે આપણે ગોટા દેશી ભાષામાં ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. અહીંયા આપણી નવી છબીડી એકદમ તાપમાન બોલાવે છે. અહીંયા આવી ગયો છબરસનો, આ છબરસ કહેવાય, શું કહેવાય, મસાલો. એટલે એવી અમારી બગડાટી બોલે. અહીંયા અમારી તનુબેન નીચે બગડાટી બોલાવી રહ્યા છે. અને અમારા કૃષ્ણબેન કાલે આવ્યા ને આજે તો ફરીથી જતા રહ્યા એટલે આગળ આવશે. હા, 4 રાતો આવ્યા, 4 બે ઉપર ને 3 નીચે, 5 ફૂટ્યો તોય હક એટલે બફા બફી બોલાવે. 5 દાંત આવ્યા તોય બફા બફી બોલાવે. એને ડિપ્રેશનમાં જ ને આપણે ડિપ્રેશનમાં એને મોર ડિપ્રેશનમાં રહેવાનું મન થતું નથી. તો થોડોક થંબનેલનો ફોટો પાડી લઈએ, બાકીનો આગળનો વધારીએ વિડીયો. એટલે અમારો સરસ મજાનો થંબનેલ ફોટો પણ આવી ગયો છે ને તમે લોકો જોઈ શકો છો થંબનેલ ફોટો. એટલે એવી બગડાટી બોલે. બાકી તો હવે થોડુંક કામમાં આપણે બીજી હોય ને થોડાક બીજી હોય એટલે વિડીયા પર થોડોક ઓછા ઉતારું. એટલે આપણા વિડીયા જોતા રહેજો, લાઈક કરતા રહેજો. પહેલેથી ચેનલ આગળ જોવાનું ભૂલતા નહીં. વિડીયા આવશે બહુ મસ્ત મજા. ને ઇન્સ્ટાગ્રામમાં પણ હમણે અમારા વિડીયા 1 લાખ વિડીયો પૂગી ગયા છે. થોડા બધા આગળ વિડીયા એમાં ઇન્સ્ટાગ્રામમાં બહુ બગડાટી બોલાવ. એટલે એમાં પણ આપણો ખૂબ આભાર ને ફોલોવરને પણ ખૂબ આભાર. આવો સપોર્ટ કરતા રહેજો એટલે મજા આવે વિડીયો બનાવવાની ને આવું કંઈક નવીન કરવાની ને તમને પણ જોવાની મજા આવે ને અમને પણ મજા આવે. બાકી જિંદગીમાં હે ને ભાઈ વયા જાઉં કંઈ લઈ જવાના છે નહીં ને મોજશોખ કરો ને આ વિડીયામાં યાદી રહી જાય. બાકી બગડાટી તો બોલવાની છે એટલે આવી બાકાજી બોલાવી ભાઈ તો મજા આવે. જરાક આમ બગડાટી બોલતી હોય એમ. એટલે ઇન્સ્ટાગ્રામમાં લાખ ઉપર વ્યૂ મળે છે અને અમુક વિડીયા પૂગી ગયા છે. લાઈક પણ સારી આવે છે, ફોલોવર પણ સારા છે. એટલે બાકાજી બોલતી હોય અમારા ભાઈ. એટલે એ રીતના છે. ને બાકી તો હમણાં હે ને ભાઈ વિડીયો હમણાં ઓછા ઉતારો ને એટલે બોલવાનું ટ્રીક જાતી રહી. અમે નવી ટ્રીક લગાડીએ પાછી. આમ ઓલા નવી ઉર્જા લઈ આવવાના છે આપણે. મોદી સાહેબની વાળી નવી ઉર્જા લઈ આવી. બાકી તો હવે મેં એની વાત જોઈએ, મેં થતો નથી. એનું કારણ શું છે ખબર? જો આ હે ને ખુલ્લી ઓહરી હતી ને મેં વળી હતી એ થલપાડી બાજુ મેં જ નથી આવતો. હવે એમ છોડું તો મેં આવે ને અમારા જો અહીંયા કોમલબેન દેશી ચૂલા ઉપર દેશી રોટલા બહુ મસ્ત મજાના બાકાજી બોલાવવાની આવી બગડાથી બોલાવવાની જ હોય. એટલે તમે લોકો પણ માજી નથી કહેતા, વિડીયો બનાવથી કોઈ શરમાતા નહીં
અમારા વાણેજા કોરા બાકાજી કી બોલાવે પીડ્યા ખાટલામાં એ બગડાટી સારી બોલાવે. એટલે નાનો એવો આપણે વિડીયો બનાવવાનો છે, બહુ મોટો આપણે વિડીયો બનાવવો નથી. બાકી હા રાધિકાબેનને બંધ કરતા નતા આવડતું, હવે રાધિકાબેન બંધ કરી. કુકડી તમારે આ કુકડી બેન નતા દે જોતા કુકડી બેન કુકુ 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 કેતા એમ કેતા જોતા ચાલે કુકુ કુકુ કરે. એ બાકાજી કી બોલાવે બાકાજી કેતા બાકાજી કી કે બાકાજી કી હાય એ હાલતા એ ક્યાં અમાર તને બેન પાપા પગલી હાલ છે અમારે તનો બેન બીએ બહુ આમ શરીરમાં જરાક ભીંગર કા હે ને તેમાં તનો બેન બીએ જામ પાપા પગલી એમ નહીં વાવ ઉપર પાછી હાલો આવો મેલતી નથી કે તું એટલે અમારા તરંગાન પાપા પગલી કરતા શીખી ગયા છે. હાલ જો ઉભી જા એ હાલતા અમારે તનો બેન પણ હાલ પૂગ્યા ડીગો પડી ગયો. હાલ ઊભી થઈ જા આમ ઊભી થઈ ના તનો એ આવી ગયા એટલે અમારા ભાઈ બગડાથી આવી બોલે હાલો તો જોતા રહીએ આગળ આપણે ઉતારતા રહીએ. તો ભાઈ કાલનો હે ને આપણે હાંજનો અધૂરો બ્લોક હતો ને કાલે હે ને થોડાક મહેમાન આવી ગયા તો એમાં કંઈ બ્લોક ઉતારવાનો કંઈ મેળ ન પડ્યો. બાકી અત્યારે હે ને કામ કરવા આવ્યા ને ત્યાં મેળ પડી ગયો. અહીંયા આવી ગયા આપણે રણાવો મેરામણ કાકાની ત્યાં. કેમ મેરામણ કાકા મજામાં ને? એકદમ મજામાં. ઓકે તબિયત પાણી લીલા લે. આ બાજુ અમારા રાજભાઈ બેઠા રામ સાખીને ઘડિયાળ પહેરીને બાકાજી કી બોલાવી અમે કાકો દીકરો બે સવારનું ફિટિંગ કર્યું હતું ને બપોરે પછી અટાણે બધું કમ્પ્લીટ થઈ ગયું ને પછી આ તળિયું મેં તમને ફિટિંગ કરાવ્યું. બાકી આમાં આજે આપણા કરશનભાઈ ગ્રુપ ફિટિંગના હાંધા લઈને આવે ઓલા ગોલ્ડન કલરના હા જરીવાળા ભરવાના એ પણ આગળ થોડુંક ટાઈમ થઈ જાય ભરાઈ જાય. બાકીની આ સાઈડની ગ્લેડ છે ને એ મારવાનું હે. બાકી તો બાકાજી કી બોલાજો અમને તમને બંગલા ઉપર બંગલા દેખાય ત્યારે કોણ હા એટલે એવું હે બરાબર ને કાકા? એટલે આ બધું થોડુંક ફરાડે ચડાવી લઈએ પછી કંઈક પાછી ફરિયાદ કરીએ તમારા લોકો મેં હાલો. જો ભાઈ અમારા અહીં વાટો થઈ ગયા ઓલરેડી કમ્પ્લીટ હાવ જરીવાળા આમ તમને જરીવાળા દેખાતા હે જો દેખાય હા કેમ બાકાજી કી બોલાવી દીધી ને બાકાજી ક્યાં ટકલા જેવું કરી નાખ્યું બેન મારા કાકે ભાઈ મેરા કાકા થઈ ગયું ને રેડી તો ક્યાં ગયો આમ બારી ગયો એ કામ કરતો હોય અમારા કરશનભાઈ આવ્યા એ તો ક્યાં ગયા એ જ આ વાતાવરણ માલ એ જ લઈ આવ્યો જો જાય લારી ફિટિંગનો કારીગર હે જા અમારે બાકાજી કી બોલાવતો અમારો હેડ મેન બરોબર ને કાકા આપણો હેડ કહેવાય કેમ કરશું હેડ અમારો કરશું અમિતામાં હાલો તો હવે હે ને વિડીયાનો અહીં એન્ડ કરવાનો થાય. કાલના બ્લોગમાં મળશું ને આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવજો. બાકી બગડાથી બોલાવ્યો હાલો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.